ભાવનગરના નારી ગામમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા કેનાલ ડેવલપમેન્ટના કામનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ગામ લોકોનો આક્ષેપ છે કે વિકાસના નામે ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। વધુ વિગતો સાથે જુઓ આ ખાસ અહેવાલ। ભાવનગર શહેરના નારી ગામે આવેલી કુદરતી કેનાલને આરસીસી સાથે આધુનિક બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। લાખો રૂપિયાના ખર્ચે ચાલી રહેલા આ પ્રોજેક્ટનો હવે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે। ગામ લોકોનું કહેવું છે કે નારી તળાવ ઓવરફ્લો થાય ત્યારે પાણી આ કુદરતી કેનાલ મારફતે પસાર થાય છે। હાલ કેનાલ પહોળી હોવા છતાં ચોમાસામાં ગામમાં પાણી ઘૂસી જાય છે, ત્યારે નવી કેનાલને સાંકડી બનાવવાથી મુશ્કેલી વધી શકે છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ વિકાસના નામે કરવામાં આવી રહેલી કામગીરીથી પાણીની નિકાસ ઘટશે અને આગામી ચોમાસામાં ગામમાં વધુ પાણી ભરાવાનો ખતરો ઊભો થશે। તેથી કેનાલના ડિઝાઇનમાં ફેરફાર કરવાની માંગ પણ કરવામાં આવી છે। કેનાલ આવેલી છે અને આ કેનાલમાં 2 કરોડ રૂપિયાનું જે ગ્રાન્ટ ફાળવીને અત્યારે બાંધકામ થઈ રહ્યું તો એક સારી બાબત છે, પરંતુ મને લાગી રહ્યું છે કે આ કેનાલ ભૂતકાળમાં એવા બનાવો બન્યા છે કે જ્યારે તલાવડી છલકાય અને વર્તેજ અને નારીના જે ખેતરો મોટી સીમ આવેલી છે એનું બધું જ પાણી આ તલાવડીમાં આવે છે। ભારે વરસાદ ભૂતકાળમાં થયેલા છે અને આવી મોટી કેનાલ હોવા છતાં જ્યારે એ તલાવડી છલકાય એટલે સીધું પાણી નારીની આજુબાજુની આ કેનાલ જે લાંબી છે 500-1.5 કિલોમીટર જેવી લાંબી છે, તો આ આજુબાજુની સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે। અમારા ગામની આ જે તલાવડી છે એનું પાણી આ કેનાલમાંથી જતું હોય અને એ પાણી બીજા તળાવમાં જતું હોય છે। ઘણી વખત એવો પ્રશ્ન બનતો હોય ચોમાસાની અંદર 4 થી 5 વખત આ ઓવરફ્લો થઈ જતું હોય। હવે અત્યારે ઓલરેડી આટલી પોળી હોવા છતાં જો ઓવરફ્લો થઈ જતું હોય તો હવે તો આ તમે જોયું છે કે પુરાણ કરતા થોડી હાંકડી થઈ જવાની છે, તો ખાસ કરીને એને થોડી ઊંડી ઉતારવાની જરૂર છે અને પછી બે બાજુથી એને એક આપણે જેને કહેવાય બેરીકટ ટાઈપ બાંધી દે બરાબર, તો પાણીનો વેવલો ગામમાં ન થાય, સીધો બારોબાર બીજા તળાવમાં જતો રહે। અહીંયા નારી ગામમાં જે પાણીની ટાંકી પાસે કેનાલ બનાવે છે નવી, તો એ પહેલા તો જાણે આ લોકોએ જોયું ન હોય કે અહીંયા કેટલું પાણી આવે છે। જ્યારે અતિવૃષ્ટિ થાય છે તો પાવર ટપીને પણ ગામની અંદર પાણી જતો રહે છે, તો આ કેનાલ એકદમ સાંકડી પડે મારી દ્રષ્ટિએ। પહેલા કેટલી પહોળી હતી? પહેલા તો લગભગ 20-25 ફૂટ જેટલી પહોળી હતી। ઊંડાઈ તો બરાબર છે એ જ છે। તંત્ર પાસે શું આશા રાખે? તંત્ર પાસે આશા રાખીએ કે આની ઉપર પૂરતું ધ્યાન દે થોડોક અને જરાક પગથી મોટી કરે તો વધારે સારું। બીજી તરફ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લોકોની રજૂઆત બાદ સ્થળ મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું છે। જ્યારે એ વાત આવી ત્યારે એની અંદર ત્યાંના લોકલ અમારા નગરસેવક અને ગામના લોકો દ્વારા જ્યારે અમને રજૂઆત કરી એટલે અમે એને કેનાલનું જે કામ નાની હતી એને મોટું કરી દીધી છે, 3 મીટર બદલે 7 મીટર આજુબાજુ કરી દીધી છે અને એમાં જે પણ ટેન્ડરમાં પ્રક્રિયા હતી ફેરફાર કરવાથી બધું કમ્પ્લીટ કરી અને હવે મોટી કેનાલનું કામ ચાલુ છે। એના બેઝ જ બન્યા છે, એને બેઝ ઉપર જે કામ આગળ વધે છે એને એક્સેસ કરી અને અમે આગળ વધારવાનું કાર્ય ચાલુ કર્યું છે। આગામી ચોમાસા પહેલા કેનાલ મુદ્દે શું નિર્ણય લેવાય છે તે નારી ગામના લોકો માટે મહત્વપૂર્ણ બની રહેશે। હાલ થોડા વર્ષ પહેલા નારી ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં થયો હતો। જો વાત કરવામાં આવે તો જે કેનાલ છે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો, કેનાલ સાવ નાની બનાવવામાં આવી રહી છે તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જ્યારે કોઈ કુદરતી આફત આવે ત્યારે લોકોનું કહેવું એવું છે કે કેનાલ નાની હોય તો ગામમાં પાણી ઘૂસી જાય। જ્યાં ગામની વેણ તળાવ કહેવાય છે ત્યાં તળાવની અંદર જો તળાવ ભરચક થઈ જતું હોય ત્યારે પણ ગામમાં પાણી ઘૂસી જતું હોય। આનો ખર્ચો કરવામાં આવ્યો છે તેવી લોકો ના નથી પાડતા, પણ જે વિકાસના કાર્યો છે તે વિકાસના કાર્યમાં આ જે કેનાલ છે તેને ઊંડી બનાવવામાં આવે અને પહોળી બનાવવામાં આવે, જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ મોટી મુસીબત આવે ત્યારે લોકોને હેરાન પરેશાન ન થવું પડે તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।